નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહાન સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોલીની દર્શકની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સાહિત્યલક્ષી પરિસંવાદોના આયોજન સાહિત્ય સમીપે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું. ડોક્ટર જયેશ ભોગાયતા સાહેબની અધ્યક્ષતામાં સાહિત્ય સમીપે વડોદરાના અને મનુભાઈ પંચોલી દર્શક ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગોષ્ઠી 104માં મહાન સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોલી દર્શક લિખિત ત્રિઅંકી નાટ્ય સર્જન પરિત્રાણ ઉપર શ્રી હરીશ શાહનું વક્તવ્ય તથા કવિ શ્રી હરીશ મીનાશ્રુના દીર્ઘ કાવ્ય નચિકેત સૂત્ર ઉપર આનંદના ડોક્ટર અજય ચૌહાણ દ્વારા વક્તવ્ય યોજવામાં આવ્યું હતું, જેમાં આશરે 40 થી 45 જેટલા સાહિત્ય સમીપેના સભ્યો હાજર રહ્યા હતા અને પરિત્રાણ નાટકના અભિનેતા હરીશ વ્યાસ જેઓએ ભીષ્મ પિતામહનો કિરદાર નિભાવ્યો હતો તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિ તરીકે અમદાવાદથી શ્રી અજયભાઈ રાવલ આવે છે. એમનો વિગતવાર પરિચય હું આપીશ પછી. ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મનુભાઈ રાજારામ પંચોલી અને દર્શક એમનું ઉપનામ. 15મી ઓક્ટોબર 1914માં એમનો જન્મ અને એમનું જન્મ સ્થળ પંચાશિયા નામના નાનકડા ગામડામાં થયો અને એ વખતે એ સુરેન્દ્રનગર જિલ્લામાં હતું, આજે મોરબી જિલ્લામાં. તો તમે જુઓ કે સાવ ગ્રામીણ વિસ્તારમાં જન્મેલું બાળક કેવી રીતે કઈ પ્રગતિ કરે છે અને એ પ્રગતિ કરવામાં એમની જે ગાંધીવાદી જે વિચારધારા છે, એમનો શિક્ષણ વિશેનો જે આખો ખ્યાલ છે અને સાહિત્ય પ્રત્યેનો એમનો જે લગાવ છે, એમનું જે સર્જન છે એ એમાં કારણભૂત છે. જીવનના બે પાસા સત્ય અને અસત્ય. શરીરમાં, માનવ શરીરમાં આ બંને પાસા જીવંત છે. જ્યારે જે પાસું સજીવ થાય એ માણસનું વ્યક્તિત્વ બની જતું હોય છે અને આ વ્યક્તિત્વથી આ ધરતી પર જન્મ લેનાર કોઈ એમાંથી બાકાત નથી રહ્યું. પછી એ ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય રૂપે જન્મ લીધો હોય, ભગવાન શ્રી રામે મનુષ્ય રૂપે જન્મ લીધો હોય. આ તમામની સાથે જો કંઈક જોડાયેલું હોય તો એ માનવ જીવનનો સંવેદના, એના રસ, એનો ભાવ અને એમાંથી પ્રગટતા વિવિધ આયામો અને બીજું ઘણું બધું. સત્ય અને અસત્ય. અશ્વિનભાઈએ કહ્યું બળ અને ધર્મ. તો આ બળ અને ધર્મ, શકુની અને કૃષ્ણ. શકુની આ નાટકમાં દર્શક સાહેબ લખે છે કે આ યુદ્ધ નથી પાંડવો કે નથી કૌરવો વચ્ચેનું, એ નથી ધર્મ કે અધર્મ વચ્ચેનું. આ યુદ્ધ તો છે શકુની અને કૃષ્ણ વચ્ચે. પ્રપંચ ક્યાં ઘડાય છે દર્ભને બ્રિહીની વાત, અષ્ટરાત સાથમાં ન આપવું તસો દેવા. જે નિર્ણયે ત્રણેય જણા ન આપવાને ધર્મને દ્યુત પરત જીવિત થશે તો છંછેડાય પાંડવો. કટોકટીના કારણોની ભીત રેજ કૌરવો, વાસ્તવિકતા છે નજીક ને દૂર છે પાંડવો. એક છેડે કૃષ્ણ છે ને એક ત્યાં શકુની છે. ધર્મ સાથે કૃષ્ણ છે ને બળ વગી શકુની છે. જે બળ સુધીના ધર્મ ત્યાં અધર્મની આ ચાલમાં, ધૂર્ત એ શકુનીથી ભત્રુકર્મ નાશ ત્યાં. પરાસ્ત થાય હરક્ષણે ત્યાં યુદ્ધમાં કુરુ હવે, અસ્ત થાય સૂર્ય પણ યુદ્ધ તો શરૂ હવે. અને એ સમયે વિદુરજીની હવેલીની નીચે સંજય ગાંધારીને દોરીને લઈ જાય છે કુંતીજીને મળવા માટે. એની પૂર્વ ભૂમિકા દર્શક સાહેબ આપણી કને જે પરિત્રાણ નાટકમાં રજૂ કરે છે ત્યાંથી નાટકની શરૂઆત થાય છે. મહાકાવ્ય રૂપે લખાયેલું મહાભારત દર્શક સાહેબે
ગદ્યમાં પરિવર્તન કર્યું અને એ જ ગદ્ય નાટક આપને 40 પંક્તિમાં એક કાવ્ય સ્વરૂપે હું શરૂઆત કરીશ અને ત્યારબાદ નમસ્કાર મિત્રો, સાહિત્ય સમીપેની આજે 104મી ગોષ્ઠી છે અને એ 104મી ગોષ્ઠી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમે રાખી છે અને આજે 2 વક્તવ્ય યોજાશે. દર્શકનું બહુ જ જાણીતું નાટક પરિત્રાણ, એના વિશે હરીશભાઈ શાહ વક્તવ્ય આપશે અને હરીશ મીનાશ્રુનું દીર્ઘકાવ્ય નાચિકેત સૂત્ર વિશે પ્રોફેસર ડૉક્ટર અજયસિંહ ચૌહાણ વક્તવ્ય આપશે. સાહિત્ય સમીપેની આ 104મી ગોષ્ઠી એ અમારી મોટી પ્રાપ્તિ છે. થોડા દિવસ પહેલાં જ અમે 100મી ગોષ્ઠીનું અહીં સરસ મજાનું આયોજન કરેલું, ઉદ્ઘાટન કરેલું અને એ રીતે અમે અમારા વડીલ મિત્રો, યુવાન મિત્રો, સાહિત્યકારો, સંશોધકો, વિવેચકો અને અમારા બધા જ વડીલોની મદદથી આ સંસ્થા સાહિત્ય સમીપે બહુ પ્રગતિ કરી છે ને ભવિષ્યમાં પ્રગતિ પણ કરશે. પ્રોફેસર જયેશ ભોગાયતા, નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ, MS યુનિવર્સિટી બરોડા.